હર હર મહાદેવ મિત્રો, નીલકંઠ સેવા ગ્રુપ સુણો ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે સવારમાં જ અમને ઘાસ કાપવાનું મશીન લઈને ટુંડા પહોંચી ગયા। ગૌ માતાની સેવાના સંકલ્પ સાથે 3 પાળિયામાં ભરપૂર ઘાસ વાઢવાનું કાર્ય શરૂ કર્યું। મહાદેવની અસીમ કૃપાથી જ થોડા જ સમયમાં ઘણું ઘાસ તૈયાર થઈ ગયું। ઘાસ વાઢવાના મશીન દ્વારા આ કાર્યને સંપૂર્ણ કરવામાં આવ્યું। આ મશીન સ્પેશિયલ ગૌ માતાના ઘાસ વાઢવા માટે જ અમે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ વારો આવ્યો અમારા શિવ સેવકોનો। ધોમ ધકતા તડકામાં પણ કોઈના ચહેરા પર થાક નહોતો। બધા સેવકો ઉત્સાહ અને ભક્તિ સાથે ઘાસના પાથરા ઉપાડવામાં લાગી ગયા। આ સમયે મને એક સુંદર દુહો યાદ આવે કે બલ ઘોડા બલવંકરા અને હલ બાંધવા હથિયાર, જાજી ફોજોમાં જીકવું મરવું એક જ વાર। મિત્રો, સેવા માટે નીકળેલા અમારા શિવ સૈનિકોએ જોઈને આ દુહો સાચો સાબિત થયો હતો। મહેનત, સમર્પણ અને ગૌ સેવાની ભાવના સાથે આખરે ટોલી ઘાસથી ભરાઈ ગઈ હતી। આપણે તો થાકી ગયા હતા એટલે આરામથી ટ્રેક્ટરમાં બેસી ગયા અને છાયલાનો આનંદ ઉઠાવ્યો। અમારા શિવ સૈનિકો ફટાફટ ટોલી ભરવાનું કાર્ય કરવા લાગ્યા। ત્યારબાદ ટોલી ભર્યા બાદ ગૌશાળામાં પ્રસ્થાન કર્યું। વાંકા ચૂકા રસ્તા પાર કરી થોડા કાંટા ઝાડ ઝાખરીઓ અમારા શિવ સૈનિકોને અડતી હતી, પરંતુ અમારા શિવ સૈનિકો એ ઝાડની ડાળીઓ બચાવતા બચાવતા એ વાંકી ચૂકી કેડી પાર કરતા કરતા આખરે ધીમે ધીમે ટ્રેક્ટર ચલાવી અને અમે સરસ સુંદર મજાના ગૌ માતાને યાદ કરતા કરતા મુખ્ય સડક તરફ પ્રસ્થાન કર્યું। થોડી જ વારમાં અમારા શિવ સૈનિકોના ચહેરા પર હસી ખુશી દેખાવા લાગી, કારણ કે હવે આગળ જતા પાકો રસ્તો આવી ગયો હતો। પાકા રસ્તા પર થોડુંક ચાલતા મુખ્ય હાઈવે પર ટ્રેક્ટરને અમે હંકારી કાઢ્યું હતું અને આશ્રમના ગેટ બાજુ પહોંચી ગયા હતા। જ્યારે આશ્રમના ગેટ ઉપર ગાડીઓની ભીડ જોઈ અંદર જઈ બાપુને મળ્યા અને બહુ સુંદર મજાની મૂર્તિ બાપુશ્રી તરત જ દોડતા બહાર આવ્યા અને ગાડીઓ હટાવી અને ટ્રેક્ટર લાવવા માટેની જગ્યા બનાવી। સાધુનો સ્વભાવ હંમેશા નિર્દોષ પ્રેમનો હોય છે, એના અમને દર્શન થયા। અમે ટ્રેક્ટર લઈ અને આશ્રમની અંદર પ્રસ્થાન કર્યું। આશ્રમમાં પ્રસ્થાન કરતાની સાથે જ બાપુને હાથ જોડી જય ગિરનારી કરી અને એક નાદ આપ્યો। બાપુ પણ સામે હોકારો કર્યો કે જય ગિરનારી। ટ્રેક્ટરની ટ્રોલી ઊભી રાખી અને અમારા સેવકો ઘાસ ઉતારવા માટે લાગી ગયા। જોત જોતામાં જ ગૌ માતાને ઘાસ જોઈ અને આનંદ અને પ્રફુલ્લિત થતા જોયા। જ્યારે ગાય માતાને પ્રેમથી ઘાસ ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે મનમાં એક અનોખો આનંદ અને સંતોષનો અનુભવ થયો। ગૌ સેવા માત્ર સેવા નથી, પરંતુ ભગવાન શિવ અને માતા ગૌના આશીર્વાદ મેળવવાનો પવિત્ર માર્ગ છે। આવી જ રીતે આપનો પ્રેમ, સહકાર અને આશીર્વાદ મળતા રહે એવી આશા રાખીએ। બહુ સુંદર મજાની સેવા ત્યાંના સેવકો પણ કરવા લાગ્યા હતા। હાથથી હાથ મિલાવી અને ઘાસ ઉતારવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ રાખ્યું હતું। મારા શિવ સેવક અજયસિંહ, ચંદ્રસિંહ અને વિક્રમસિંહ ખૂબ મહેનત કરી અને મહેનતનું ફળ અંતે ગૌ માતાને ચાખવા મળ્યું। જ્યારે ગૌ માતાને ઘાસચારો ખવડાવ્યો ત્યારે એ પણ પ્રસન્ન અને પ્રફુલ્લિત થઈ ગયા કે સેવા કાર્યની અંદર ખૂબ ખૂબ આનંદ આવ્યો। મિત્રો,
આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગૌ માતા